બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, રામદેવ પીર મહારાજની, હનુમાનજી મહારાજની, ગણપતિ મહારાજની, ભોજલરામ મહારાજની, સનાતન ધર્મની, સ્વર્ગસ્થ આત્માની, માત પિતાની, કુળદેવી મહાતની, સનાત ધરતી મહાતની, નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. આજે એવા પ્રસંગે મળ્યા છે જેમાં ભાઈ શ્રી મનસુખભાઈ, ભાઈ જયંતિભાઈ, બેન જયાબેન, બેન શારદાબેનના પરમવંદનીય પરમ પૂજ્ય માતુશ્રી તેમજ લીલાબેન, મનસુખભાઈ, ઇન્દુબેન, જયંતિભાઈ તેમજ લક્ષ્મણભાઈ અને ઘનશ્યામભાઈના પરમવંદનીય પરમ પૂજ્ય સાસુમાં તેમજ ભાઈ ભરતભાઈ, ભાઈ મહેશભાઈ, ભાઈ પિયુષભાઈ, ભાઈ ચિરાગભાઈ, બેન દક્ષાબેનના પરમવંદનીય પરમ પૂજ્ય દાદીમાં તેમજ સોનલબેન, ભરતભાઈ, કિંજલબેન, પિયુષભાઈ, હેમાક્ષીબેન, ચિરાગભાઈ તેમજ નિલેશ કુમારના પરમવંદનીય પરમ પૂજ્ય વડા સાસુમાં તેમજ જયાબેન અને શારદાબેન, એ તો આવી ગયું ને, જયાબેન અને શારદાબેન, એ તો મેં બોલી ગયું. એવા પરમવંદનીય પરમ પૂજ્ય સ્વર્ગસ્થ માતુશ્રી મોતીબેન નાનજીભાઈનો સ્વર્ગવાસ થયેલ હોય એમના ઉત્તરકિરણના દિવસના પ્રસંગે કોઈ સંતો ભક્તોની વાત અને વાણીને યાદ કરવા માટે મળ્યા છે. હે ઈશ્વર, હે પરમાત્મા, તું શરણમાં અમારા દાદીનો, અમારા નાનીનો, અમારા માતુશ્રીનો પવિત્ર આત્મા આવ્યો છે, તો એને સ્નેહ આપજે, નેહ આપજે, પરમ ગતિ આપજે, તું શરણમાં નિવાસ આપજે. હમણાં ગણપતિ વંદના કરી ભાઈ મહેશ ભગત અને આજના આ કાર્યક્રમમાં મા જેવું પાત્ર સ્વર્ગીય સિદ્ધાવી ગયું, દાદી જેવું પાત્ર સ્વર્ગીય સિદ્ધાવી ગયું, નાની જેવું પાત્ર સ્વર્ગીય સિદ્ધાવી ગયું, એની યાદમાં મળ્યા છે. આમ તો અમારા જ ગામના આ સોવટિયા પરિવાર મોટી ખિલોરીના જ એના દેવની યાદ છે. મારે આ બધાના દર્શનનો લાવો મળ્યો એમાં ખરેખર તો રમેશભાઈ આંસોદરિયાને એકવાર જોરદાર તાળીઓના ગગડાટી વધાવો. એના થકી જોકે ભાઈની ઈચ્છા હતી પિયુષભાઈની કે આપણે મનસુખભાઈને કેવું છે, અને કુદરતી એકાબીજાનું ઋણાનું બંધન હોય એટલે આ બધું ગોઠવાતું હોય છે. બાકી તો ઘટમાળ ફરે છે રીતે જીવન ચાલ્યું જવાનું છે, ખબર ના પડતી કોઈને કાલે શું થવાનું છે. બેન્જો પર અમારે ભાઈ સંજયભાઈ વડિયાથી પધાર્યા છે, બગસરાથી અમારે બાપુ વિજય બાપુ, વિજયભરી બાપુ, મજીરામાં ભાઈ ભારતી બાપુ. આપ જ્યાં બેઠા તો ત્યાં સાંભળી શકો એવું સુંદર સાઉન્ડ. કેવું સાઉન્ડ છે ભાઈ? ખોડલ સાઉન્ડ અમરાપુર ને, અમરાપુરથી પધારેલા સગા સંબંધી સ્નેહીજનો, વિડીયોવાળા ભાઈ, આ તમામના તળમાં મનસુખ વસોયાના વંદન. જોકે મને પિયુષ કહેતો હતો કે વાઘણિયામાં પ્રોગ્રામ તો માપે હાલે, પણ ભજન માપે હાલે છે. એટલે આપણે પ્રોગ્રામ તો 1 વાગ્યા સુધીની મારી ગણતરી છે, પછી તમારી ઈચ્છા પડશે તો આખશું વધારે. અને કેમ સટકાવવું એ મને ખબર હોય, એ પછી હું ભગતને હોપું એટલે ચોખ્ખું થઈ જાય. પણ મારે કોઈ સંતો ભક્તોની વાત કરવી છે. લગભગ 2 વાતના પ્રસંગો લેવા છે. માનું પાત્ર છે, એક અમરમાનું પાત્ર લેવું છે, અને એક ભોજા ભગતનું પાત્ર લેવું છે. આ 2 પાત્રોની વાતો કરવી છે. એમાંથી આપણને ખ્યાલ આવે કે આપણે ક્યાં છીએ ને આ મહાપુરુષો ક્યાં હતા.
આટલી કથાઓ થાય, આટલા હોમ હવન થાય, આટલું બધું થાય, પણ કઈ ફેર કેમ પડતો નથી? ગેસનું બગડતું કેમ જાય છે? એમ કાં કેનારામાં ભૂલ છે, કાં પૈસામાં ભૂલ છે, કાં સમજણમાં ભૂલ છે, ને કાં સાંભળનારામાં ભૂલ છે. ક્યાંક રસ્તો તો 100% સુકાઈ ગયો છે. પણ સંપત્તિ નહીં હોય તો પ્રશ્ન નથી, પણ સંસ્કાર નહીં હોય તો સંપત્તિનો કોઈ અર્થ નથી. સંસ્કાર હશે તો સંપત્તિ તો આવશે, પણ સંપત્તિ હશે ને સંસ્કાર આવશે એ પ્રશ્ન ખોટો છે, એ નહીં આવે. એટલે પ્રથમ પેલા મા સરસ્વતીને યાદ કરી અને વાતને આગળ વધારું.
મોઢે બોલું માતા મને હાચે જ મારું નાનપણ સાંભળે, મોટપ તણી મજા મને કડવી લાગે કાગડા. એવું માનું અદ્ભુત પાત્ર છે. જગતમાં ઈશ્વરે અનેક પાત્રો બનાવ્યા, પણ માંથી વિશેષ કોઈ પાત્ર ભગવાન બનાવ્યું નથી અને કદાચ બનાવી પણ શકે નહીં. એવું માનું મહાન પાત્ર છે. અને આજ પ્રશ્ન ત્યાં થયો છે, માં જ હેરાન થાય છે, બાપુજી માપે હેરાન થાય છે. એટલે માનો મારે મહિમા એટલો અદ્ભુત કેવો છે. બાપુજી મહાન છો ને, બાપુજી મારે કઈ વાંધો નથી, એટલે વળી કોઈ હુળ ન કરતા. પણ માં તો કાંઈક વિશેષ પાત્ર છે. પોતે ભૂખી રહી અને સંતાનને જમાડી દે, એ માં જ જમાડી શકાય. પરબનો પ્રસંગ મારે કેવો છે. આવો આવો સાહેબ. સદગુરુ સાઉન્ડ, સદગુરુ મંડપ સર્વિસ, અમારે અરવિંદભાઈના ચિરંજીવી ભાઈ, હા હેમાંશુભાઈ પધાર્યા છે, એમને વંદન છે. અમારે રમેશભાઈના મિત્ર છે, અને હેમાંશુ તો આખા જગતનો મિત્ર છે. જોકે હેમાંશુની ઘેરે તો બહુ મોટા મોટા કાર્યક્રમો થાય, ગિરિબાપુની કથા થાય. એટલે તારી પહેલા હું કહેતો હતો, આટલી બધી કથાઓ થાય, ફેર કેમ પડતો નથી? કથાઓ એટલી થાય, હોમ હવન એટલા થાય, બધું ખૂબ જ થાય. એમ વ્રતાશ્રમ ખૂબ જ ખુલે. એટલે ક્યાં ફેર પડ્યો છે સમજાતું નથી. આ થોડુંક દેખાવ જેવું થઈ ગયું છે, ભીતરનું ભૂલાતું જાય છે. ગેલેટ સડાવેલું જીવન બનતું જાય છે. સાંદીની માથે હોનાનો ગેલેટ સડાવી અને હોનાનું ઘરેણાની ભાવમાં વેચવું છે, એવી હાલે છે. પરબની જગ્યાની મારે થોડીક વાત કરવી છે, પછી ભોજા ભગતની વાત કરવી છે. પણ પરબની જગ્યામાં જે સેવા તો પેલા થતી હતી, પણ દેવીદાસ અને અમરમાની સેવા થકી જે જળહળતી જ્યોતનો પ્રકાશ નવખંડ પથરાણો, એ કદાચ પહેલા ઓછો હોય છે. હશે તો ખરો જ, પણ કદાચ ઓછો હોય છે. ઘટના કેવી ઘટે છે. પરબનું નામ વધુ કેમ ઉજળું થયું? એમાં સેવાના રસ્તો પડ્યો છે. પીભાવની બાજુમાં દયાળ ગામ, અને દયાળ ગામ અને ગોંદરે માણસો બેઠા છે. 10-15 માણાનું ટોળું બેઠું છે. પાદર માણસો બેઠા હોય, ડાયા બેઠા હોય, દોડલાયા બેઠા હોય, હળગલાયા બેઠા હોય, સજ્જન બેઠા હોય, સંત બેઠા હોય, સેવાના ભેગધારી બેઠા હોય, કોઈ બહારગામ જવું હોય એ બેઠા હોય, કોઈ હિસાબ કરવા બેઠા હોય. કોણ ગયું, કોણ આવ્યું, કોનું શું થયું, કોનું શું થાય. આ 50% જિંદગી તો આપણી વ્યર્થ જાય. ક્યાંક મોબાઈલમાં જાય ને ક્યાંક બીજાની ખોદણી કરવામાં જાય છે. છોકરાઓની મોબાઈલમાં જાય છે. હવે એને સકડું નથી ફરતું ત્યાં સુધી નીંદર નથી આવતી. આમ નામ જો મોબાઈલ હાલ્યો ને 25 વર્ષ, તો એમાં સમજી લેજે ઘેરે ઘેરે એક ગાંડો ને એક ગાંડી છે. અપંગ થઈ ગયા, અપંગ. 50 જણા બેઠા હોય બસમાં, 30 જણા મોબાઈલમાં મથતા હોય. કયું ગામ કયું આવ્યું એને ખબર જ ન હોય. વાંધો નહીં, ભલે રોવે, સારો રાખો, વાંધો નહીં. હવે છોકરા લાડકા ખૂબ ને, ભલે એમાં કઈ વાંધો નથી, તો આપણે એમાં જ હોય. હવે તો છોકરું એક ખાસો વાળા 4-5 હેઠું મૂકતા નથી. પેલા 4-5 છોકરા કોઈ હસવવાનું નહીં, રેઢા જ મોટા થાય. અને રેઢા જે મોટા થયા છે ને, રીઢા થયા છે ને, રીઢા થયા છે ને સત્યને માર્ગે હાલીને મહેનત કરીને કમાણા છે. આ હાશવેલા શું થાય ભગવાન જાણે.
મારે જે વાત કરવી છે એ પીપાવાની બાજુમાં દયાળ ગામને ગોંદરે માણસો બેઠા છે. અને એમાં એક જણો કે છે કાંઈ ખબર છે, કાંઈ ખબર છે? આપણા ગામમાં પેલો કેદાર છે, કેદારની માને રક્તપિત્તનો રોગ થયો છે. બીજો કે હું વાત કરો છો? કે એ જ વાત છે. હાથ પગના આંગળા હાવ હડી ગયા છે, નેણ નથી રહ્યા, પાપડું નથી રહ્યું, નાકના ટેરવા ખરી ગયા છે, અને રૂવાડે રૂવાડે લોહી પરુના રેગાડા હાલ્યા જાય છે. બીજો કે હું વાત કરું છું? એ જ વાત છે ભાઈ. તો એક જણો ઉભો થઈને કે હવે 100 મહિનામાં આ ગામમાં કોઈ માણસ નહીં રહી. ત્યાં બીજો વળી ઉભો થઈને કે 3 મહિનામાં તું નહીં હો, હું નહીં હો, આ ગામમાં કોઈ તાળું મારવા વાળું નહીં હોય. પછી તમે હોવ નહીં પછી તાળા મારીને શું કરવું છે? એવા હયા દુબળા ભેગા થયા હતા. અને એ સમયમાં આમ કેદાર હાલ્યો જાય એટલે એક જણો કે કેદાર જો જાય વરકો કે હાલે કેદાર અહીં હાલ અહીં હાલ અહીં હાલે અહીં હાલ અહીં હાલ. એ વડીલો બેઠા છે ને સામે આવીને લગર વગર વે દુબળો દેહ, માથે બાંધવા પંસ્યું નથી, પગમાં પહેરવા પગરખું નથી. અને કેદાર આવી અને હાથ જોડીને કે છે મને બોલાવ્યો વડીલો? હા, તારું જ કામ છે. મારું શું કામ છે? તારી માને રક્તપિત્તનો રોગ થયો છે. મારી માને તો ભયંકર રોગ થયો, તમને ખબર નથી? રાત જાય દી જાતો નથી, દી જાય છે રાત જાતી નથી. ગરીબ માણસ, હવે તો મારી પાસે દવાના પૈસા નથી. અને હાથ પગના આંગળા તો હાવ હડી ગયા છે, નેણ નથી રહ્યા, નાયકના ટેરવા ખરી ગયા છે. એવી કઈ દવા હોય તો લાવો વડીલો, મારી માને દવા કરું અને મારી માને કાંઈક હુવાણ થાય, કાંઈક દર્દ ઓછું થાય. એક માણસ કે છે દવા હાટું જ બોલાવ્યું છે, લાવો લાવો કઈ દવા. ગરીબાઈ માથે માણસો દાંત કાઢે છે ખડખડાટ. આમાં મારો ખાસ કહેવાનો હેતુ છે, જીવનમાં કોઈની ગરીબાઈ માથે હસ્યો નહીં, કોઈના રોગ માથે હસ્યો નહીં, કોઈની દિનહીનતા માથે હસ્યો નહીં, કોઈના કદરૂપા રૂપ માથે હસ્યો નહીં. આ તો સમય છે. ઉગે છે આથમે છે, આથમે છે એનો ઉદય હોય છે. કેટલાય જોયા છે અને આપણે હજી કેટલાય જોવું ને કેટલાય જતા રહ્યા છે ને કેટલાય જવાના છે. જેની માથે 10 માથાની વાત હોય, 20 હાથની વાત હોય, એના ક્યાંય શરીરો હજી પડ્યા નથી. જેના નામના સિક્કા પડતા હોય એની ક્યાંય માટી અટાણે દેખાતી નથી. એટલે આ બહુ વિચારવાની વાત છે. આ ક્ષણભંગુર દેહ છે. આ મહાપુરુષોએ મને તમને એ જ દ્રશ્યો બતાવ્યો છે, પણ આપણે હાલવું હોય તો. બાકી હવે તો એક જ વાત છે, વાહે રહી ગયા, વાહે રહી ગયા, વાહે રહી ગયા. આ હેમાંગ ક્યાં ભૂગ્યો, આ બિરલા વાળા ક્યાં ભૂગ્યા, આ ટાટા વાળા ક્યાં ભૂગ્યા, આ ધીરુભાઈ પેલા ભાઈ ધીરુભાઈ કેવા લુવાણા, અંબાણીના છોકરા ક્યાં ભૂગ્યા. ઓહો, વાહે રહી ગયા. શાળી વર્ષ પેલા રાજકોટ લઈ લીધું હોત ને 2 લાખની વાર પૂજાયો. અરે મુંબઈ લીધો તો 2 લાખની ફૂટ જાય. અમેરિકા વ્યા ગયા હો તો ઈંચનો ભાવ થાત. એક જણો આમથી ઊભો થઈને કે પોણા 2 વર્ષ પહેલા જન્મા હોત ને તો હરાદમાંથી નીકળી ગયા હોત. એના કરતા જ્યાં છે ત્યાં જલસો મારો, ખરસ ઓછું કરો, વ્યસન કરો માં, કામ આખું ઘર કરો, બધું ગોઠવાઈ જાય માપ પ્રમાણે. અને કાંઈ ભાઈ કોઈને પેટ માથે ખિસ્સા નથી. 3 લાડવા ખવાતા હોય, 4થો ખવાય નહીં. ગમે એ આવડો ભાઈ ગુંદી બનાવે પિયુષ તો એ સેટિંગ આવતું એટલું જ આવે. બહુ રસોડું સારું બનાવે છે પિયુષને. એના બાપુજીને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. કેટરેસમાં ખૂબ સારું સરળ અને માપના ભાવનું કામ છે. નકર અટણે ભાવ નથી, માપ હો. હમણાં રાજકોટ મારા મિત્રને એક રસોડું હતું, 4000ની થાળી 4000ની. મેં કીધું તમે ખવડાવ્યું હું? મને કે 650 તો ખાલી એ થાળીનું ભાડું દીધું. વડોદરાથી થાળીઓ જમાડવા માટે વાત. બોલો,
ક્યાં નાખવા પૈસા, એ પ્રશ્ન થયો છે ને. હવે મેં એને કીધું વિલાને 4,000 થાળી દીધી. મેં કહેલા આના કરતાં કાંઈક નિશાળ કે એ બનાવી. મેં કે કદી ધર્મ મને કે એ બનાવ્યું, પછી આ નાખવા ક્યાં? મેં કીધું તો પછી આ ગોઠવા રાખો. એટલે આ બધું એવું છે, આનું માપ નથી કાંઈ. જ્યાં તમને આનંદ આવે ત્યાં જ સ્વર્ગ છે. આગળ વાત કરું તો વાત એવી છે કે અહીંયા ગરીબાઈ માથે હસવું નહીં. મેં કીધું એમ જીવનમાં 4 જણાનું અપમાન ન કરવું, એક ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો માણસ ગમે એ ધર્મ પાળતો હોય એને એમાં ભગવાન દેખાતો હોય, આપણને આમાં ભગવાન દેખાતો હોય. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું. નદી નાળા નીકળે ગમે ત્યાંથી, છેલ્લે મળે છે સાગરને. એમ વાઘણિયાથી નીકળે કે વહાવડથી નીકળે, ખિલોરીથી નીકળે કે ખડખડથી નીકળે, નદી જાય દરિયા. એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને, એમાં જીવનું કલ્યાણ છે. એક વૃદ્ધ મા બાપનું અપમાન ન કરવું, વૃદ્ધ વ્યક્તિનું અપમાન ન કરવું. ઘણા તો બાવડું ચાલીને એમ કીધું હાલો જટ હાલો જટ હાલો કે, પણ નથી હલાતા, થાકી ગયા. અરે પણ આ હું ધોળ્યો જાઉં છું, ધોળજો તારી જેવડા હતી, અમે બલાંગુ મારે જતા હતા, પણ આજ થાકી ગયા. અટાણે તમે માવો મસાલો ગુટકા ખાઈને થૂકો તો 10 ફૂટ છેટું થૂક જાય, જોરમાં આવો તો. અને આનું આ શરીર થાકી જાય ને થૂકવા જાવ પાસે પડે. ઈથી નહીં શરીર થાકી જાય ને થૂકવા જાવ એટલે ઓઠે સોટી જાય, કાં સાળે સોટી જાય, કાં બાહે સોટી જાય, લાળ લાંબી થાય, આમ આગું જાય નહીં. અને ઈથી નહીં શરીર થાકી જાય, થૂકવા જાવ ગડફો નીકળે નહીં, ગડફો કાઢવો હોત પડે. એમાં મારું કહેવાનો હેતુ છે ગંદી કાયનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું જાળવું પડતા નો લાગે. આનો ભરોહો નથી. જીવી ગયા એ મહત્વનું છે, હવે જીવશું કે નહીં ખબર નથી. એટલે ગંદી કાયનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું જાળવું પડતા નો લાગે. આનો ભરોહો નહીં. એક વૃદ્ધનું અપમાન ન કરવું, એક ગરીબનું અપમાન ન કરવું. તમારી ઓફિસનો મજૂર હોય, ખેતરનો મજૂર હોય, ફેક્ટરીનો મજૂર હોય, ઘરનો મજૂર હોય કે બાઈનો હોય, ભાઈ હોય, એનું અપમાન ન કરવું. કેમ કે એ વ્યક્તિ નબળી નથી, એનો સમય નબળો છે. સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહીમાં. 50 વર્ષ પહેલા એનો બાપ આપણી ભેગો હાથી રહેતો હોય, આજ આપણા છોકરા એના કારખાનામાં કામ કરતા હોય. સમયની બલહારી છે. એટલે સમય કોઈની રાહ જોતો નથી. સમય આવે ત્યારે સમજી જાવ તો જ મહત્વની બાબત છે. અને એક બાળકનું અપમાન ન કરવું. આવા નાના નાના છોકરા હોય ને, ઘણા તો વળી વટની વાતો કરતા હોય. હું ઘેરે જાઉં ને એટલે છોકરા સપડક થઈ જાય, લીટી થઈ જાય. એટલે એ શૂરવીરતા છે. બાળક છે ઈશ્વરનું રૂપ છે. મને તમને ભાળીને ભાગવા મળે તો સમજવાનું ઈશ્વર દૂર હેલો જાય છે, ઈશ્વર દૂર હેલો જાય છે, ઈશ્વર દૂર હેલો જાય છે. હળી કાઢીને તમારા ખોળામાં દાખલ થઈ જાય તો સમજવાનું ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે. અને એમાં આ પ્રસંગ એવો બન્યો, કેદાર કે લાવો લાવો કાંઈ દવા હોય તો લાવો. કે દવા હાટું જ બેરીકો છે. શું દવા છે? કે તારી માને ગામના સીમાડે મૂક્યા. અમારે વાડીવાળા હનુમાનજીથી અમારે જયસુખભાઈ મહંત પધાર્યા છે, એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવજો. હાવ સરળ માણસ. એટલા બધા અમારે હનુમાનજીના પરસા છે ને એટલા બધા માણસો ત્યાં ભક્તો આવે છે. અને આ જયસુખભાઈ વર્ષોથી ત્યાં સેવા કરે છે. એનો પરિવાર ખૂબ સહન કરવું પડે. અને જયસુખભાઈ બહુ સરળ વ્યક્તિ છે. અમારે વૃદ્ધાશ્રમમાં પણ પોતે ત્યાંથી પ્રસાદી મોકલે છે, કોઈ તેલ કે ઘી એવી પ્રસાદી મોકલે. એટલે આ જયસુખભાઈને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. બહુ સરળ માણસ. નકર અટાણે તો આ આવડી મોટી જગ્યાના મહંત હોય તો પછી એને તો હાથે રાખવા પડે ને. પણ એકદમ સરળ માણસ આપણી વચ્ચે બેઠા હોય, કોઈને ખબર ન પડે ને, એકદમ સાદું જીવન. આગળ વાત કરું તો વાત એ વાડીવાળા દાદાનું અમારે ખૂબ મોટું નામ છે. દિવાળી માથે તો 700, 800, 1000 સુધી લોટ થાય. અને બીજી કાંઈ વસ્તુ બનાવવાની નહીં, ખાલી સૂરમું જ. અને કોઈને હડકવા ઉભળ્યો હોય ને એ વાયમાંથી કોઈ નાઈ લે, હડકવા ડૉક્ટર પાસે જવું ન પડે ને ઉપડે નહીં એવા પ્રગટ પ્રમાણ હજારો પરસા હનુમાનજી મહારાજના છે.
એ વાડીવાળા દાદાનો જય જયકાર થાય છે. એટલે એવા પ્રસંગો મારે કહેવા છે. અહીંયા કેદાર કે છે લાવો કઈ દવા, કે દવા ઈ છે તારી માને ગામના સીમાડે મૂક્યા. ઓલો કે પણ મને મારી માએ જન્મ દીધો ને 1 વર્ષની મારી ઉંમર થઈને મારો બાપ ગુજરી ગયા, રડાપો પાળી મારી માએ મને મોટું કર્યું ને મૂકવા કેમ જાઉં? સેજો ધરો થોડું, હું મૂકવા નહીં જાઉં કે તારી માં હાટું આખું ગામ મરે, કે મારી માને મારા ઘરે ખડના ઝૂંપડામાં ફળિયામાં ઝૂંપડું બાંધ્યું છે એમાં રાખું છું. તમને ક્યાંથી પ્રશ્ન કે એ આથમણી તો મારું ઝૂંપડું છે, ગામ આખામ પવન આવે, વાયરસ લાગે, મૂક્યા અને કાં ગામ મૂકીને ઉયો જા. કેદારને 2 બાજુ દુઃખ દેખાણું, શું કરું? એક બાજુ જનેતા, બીજી બાજુ પોતાનું જીવતર. વિચાર કરીને કહે છે કે 3 દીમાં નક્કી કરી લો, કાં મારી માને મૂકી આવે ને કાં તમારું ગામ મૂકીને ઉયો જાય. કેદારની ઘેરે જાય છે. કેદાર હાલ્યો જાય છે ઘેરે. એની માં ખડના ઝૂંપડામાં બેઠી છે, માથે કાળું લુગડું ઓઢી રાખે છે, માથે કાળું લુગડું ઓઢી રાખે છે અને બેઠી બેઠી વિચાર કરે છે. ત્યાં તરહ લાગે છે. એ તરહ લાગે ડગમગતો દે, હાડકાનું માળખો થઈ ગયેલું શરીર હો. અને તું એની કરવી એને હાડકાનું માળખો થઈ ગયેલું શરીર હાવ. અને ઝૂંપડીમાં માટલી હતી, પાણી પીવા હેઠી ઉતરી, શરીર લથડી ગયું, ઠેસ આવી, માટલી અડફેટે સડી ગઈ, પાણી ઢોળાઈ ગયું. એ પાણી ઢોળાઈ ગયું એટલે માં ખાખલુદી કરે છે, દીકરી વહુ બેટા પાણી પાઈ જાઓ, મને તરહ લાગી છે, માટલી ઢોળાઈ ગઈ છે, બેટા કેદાર પાણી પાઈ જા, મને તરહ લાગી છે. નથી કેદાર કે નથી કેદારની ઘરવાળી, દીકરો 4 વર્ષનો એકલો લાલિયો નામ ઓહરીની કોરી હિસકે છે. આવું છું દાદીમાં, હું આવું છું. અડધો ગ્લાસ પાણીનો ભરી અને ડોસીમાના ઝૂંપડામાં જાય છે. ડોસી રાડ્યું નાખે, ન્યા મૂકી દે બેટા, મારો રોગ લાગશે, ન્યા મૂકી દે, રવા દે, નથી આવવું તારે, ન્યા રે. 4 વર્ષના દીકરાને રોગની ભયાનકતાની ખબર નથી. આવીને માના પાસે આવીને ઉભો રહ્યો, લાવો માં હું પાવ. માને મોઢે ગ્લાસ અડાડ્યો, માના હાથ આમનામ રહી ગયા છે. 2 ઘૂંટડા પાણી પીને ડોસી કહે છે વયો જા. ત્યાં તો માના ખોળામાં બેસી જાય છે. મારા ખોળામાં બેસી અને કહે છે માં, ઓઢણું ખેંચીને કહે છે, કાળું ઓઢણું ઓઢતી હતી. શું કામ? કે કદરૂપું રૂપ થઈ ગયું હતું. ડોસી વિચારતી હતી, એક તો આ દુઃખ ભોગવું છું ને હજી કોઈ મારું આ રૂપ જોહે ને કોઈક બીમાર પડે, કોઈ બી જાય તો વધારાનું પાપ ક્યાં લઉં? મોઢું બતાડે. ઓલો હાડલો કે છે, છોકરો 4 વર્ષનો ખોળામાં બેઠો બેઠો, માં હેમાં તમે અહીંયા ખડ ખાવ છો? હેમાં મોઢું શું કામ ઢાંકી રાખો છો? હેમાં ત્યાં ઓહરીમાં કેમ નથી આવતા? હેમાં મારી હારે કેમ નથી બોલતા? હેમાં તમે મને હાલા કેમ નથી કરતા? હાલો હાલો માં, હું તમારું બાવલું જાલું અને તમે મને હાલા કરો નહીં. ડોસી ધ્રુવ કે રડી પડે છે. લાલિયા, એ ઓહરીની કોરમાંથી આવવાનો વખત હોયો ગયો બેટા. મને કાળિયા રોગે ભયડો લીધો છે. એ શાળોનો છોકરો એમ માને કે છે, મને રોગ બતાડો ને માં, હું બડું કે મારીને આપણા ફળિયા બારો કાઢી મૂક. કેમ બતાવે? આ બાજુ કેદાર હાલ્યો આવે અને હાલ્યો આવે ને આમ જોયું, ઝૂંપડીમાં જા નજર કરે તા પોતાની માના ખોળામાં પોતાનો એકનો એક દીકરો બેઠો છે. દોટ કાઢી દીકરાના બાવડું જાલી અને આમ ઘા કરી અને હગી જને તાને મીણો કેવા, મરી જા માં, તું ડાખણ થઈ ગઈ છો. મરી જા, ગામના માણસો તને સીમાડે મૂકવાનું કે છે, પણ હું તો કહું છું હવે મરી જા તો સારી વાત છે. તે મારા એકના એક દીકરાને તારા ખોળામાં બેહાર્યો, તને કેટલો રોગ છે ખબર નથી? મરી જા. ત્યારે જનેતા કે છે, કોણ બોલે છે? કોણ બોલે? મારો દીકરો બોલે? જેની માથે મેં રંડાપો પાડ્યો એ મારો જાયો બોલે છે? હા હું બોલું છું, મરી જા. બેટા પાણી તરહ લાગી, પાણી પીવું તું ઝૂંપડીમાં, માટલી અડફેટે સડી ઢોળાઈ ગઈ. તારી ઘરવાળી નહોતી, તું નહોતો, મેં હાથ કર્યા. છોકરો પરાયણે આવ્યો, મેં ના પાડી. પરાયણે મારા ખોળામાં બેઠો, કેમ કરું એને? કેમ કરીને આમ ઘા કરું? છોકરો બાવડું જાલી કે છે, બાપુ
માનો વાંક નથી. હું બેઠો તો દીકરાને પસ્તાવો થયો, માં મને માફ કરી દે. તને માફ જ છે બેટા, તારો વાંક નથી. મને આ રોગ થયો છે ને એટલે પ્રશ્ન છે. અને હાલું ખૂબી એવી છે, ખૂબી ગજબની છે. જ્યાં સુધી તમે કાયમ આવતા હો ત્યાં સુધી છોકરા ઓહો. અને થોડો કલાક થયો હવે તો નહીં પોહાય. હાલું ગજબ છે. અને એમાં આપણી આદમીની પરિસ્થિતિ તો ભયંકર આમ થાય. બહેનોને એના છોકરા મોટા થઈ જાય પછી આદમીનો મોલ ઓછો થઈ જાય. બેહોસાણ મને ત્યાં તો છોકરા એની માં પડખે ચડે. પતી ગયું, તમારું કઈ હાલે નહીં, તું જોજે ને. હવે એમાં અમને બધાને અનુભવ થઈ ગયેલો છે. આ તો પધારો વગર આ તો અમે મોઢું થપાડ મારીને લાલ રાખી છે. બાકી ઘેરે બધું એમ જ છે, બોયલું થતું નથી. અને તમે ઓફિસમાં ફોન કરતા હો ને તો બાઈ રોટલા કરતી કરતી સાંભળે કોની યારે વાત કરે. અને ત્યાંથી આપણને ખાવા બેહોતી પૂછે કોની યારે ફોન કરતા હતા. એવું અહીંની વાત નથી, આ તો અમારી બાજુની વાત. તમારે એવું કઈ ન હોય. એટલો બધો એને ખ્યાલ. તમારા હાથમાંથી કાંઈ વસ્તુ પડી જાય ખખડે તો એને ખબર પડે હું પડી ગયું, હું ઢોળાણું. ભાઈ તું રોટલા ઘેરની જે થયું અમે ગોઠવી નાખશું. પણ એટલું ધ્યાન રાખે, કડે કરી લી હાવ ખબર નહીં એમાંથી પાયર પીડ્યા ને અને તમારી તૈયારી છે. આગળ વાત કરું તો વાત એવી છે, પ્રશ્ન આદમીને જ થાય, બહુ બહેનોને ન થાય. બહેનો તો ઘેરે બહુ ભેગા છોકરા ભેગા એના છોકરા હાસવે બધું સેટિંગ આવી જાય. આપણે નો બજારે પોહાય નો ઘીરે પોહાય. કરવું એ કોને કહું આ ગડપણની વાતું, એ કોને કહું આ ગડપણની વાતું. હવે નથી રેવાતું, નથી રેવાતું. એકલો જઈ બેહું બજારે, કોઈ નથી આવતું કે જાતું. એ એકલો જઈ બેહું બજારમાં ને કોઈ નથી આવતું કે જાતું. એ વાત વાતમાં મારું મનડું બહુ મૂંઝાતું. કોને કહું આ દુખડાની વાતું. દાડમ કળી જેવા દાંત પડી ગયા, એ ભોજન હવે નથી સવાતું. દાડમ કળી જેવા દાંત પડી ગયા ને હવે ભોજન નથી સવાતું. એ લાકડીને તે કે ડગલા ભરું છું, આંખે પૂરું નથી દેખાતું. કોને કહું આ દુખડાની વાતું. આ બધું ગઢપણમાં જ પીડા છે. લોહીટકો લોહી હોય તો હને પાતનું માપનું. મને કાંઈ ન થાય, કાંઈ ભાઈ કાલ વાકું વળી જાય, નીકળી જાય ફૂક બાંધો. વાર શું લાગે આમાં? ખરેખર છો. આગળ વાત કરું તો વાત એવી છે, અહીંયા કેદાર કે માં મને માફ કરી દે, મારાથી બોલાઈ ગયું, તારો વાંક નથી બેટા, માફ જ છે. પણ હવે એક કામ કર, અટાણ સુધી કેમ જીવતી હતી તને ખબર છે? હાજ હવા તારું મોઢું જોતી હતી ને આ રોગની પીડા મને મટી જતી હતી. આ માનો સ્વભાવ કેવો છે બેટા, હાજ હવા તો તારું મોઢું જોતી હતી ને મને આ દેહની પીડા ઓછી થઈ જતી હતી. પણ હવે જેને આધારે જીવતી હતી એ જ કે મરી જાય, એટલે હવે જીવવાનો અર્થ જ નથી બેટા. મારે મરવું છે પણ તાતણો છે તોડી નાખું. એક કામ કર, આ રત્નાસાગર દરિયો ઘૂઘવાટા કરે છે એમાં હારું મોરી જોવરાવીને મને પધરાવી દે, અને તને આ ગામની પીડા મટી જાય ને મને આ રોગની પીડા મટી જાય, એટલે બેયનું કામ થઈ જાય. અરે માં હું થોડો તને દરિયામાં નાખવા હું તા તો ઓલા પાદરી બેઠા હતા ને એ વાહે વાહ એટલે આવ્યા ને વંડિયાટા ઉભા. અમુક બીજાનો હિસાબ કરવા હાટું પ્રગટ થયા ન હોય, ઉત્પન્ન થયા હોય, જન્માય ન હોય. અરે પણ માણસો મૂકે, માણસો વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે. લોકતણા સાગર વિશે કોઈ નાવથી તરસ્યો માં, અમ દોરંગી દુનિયા તણા તમે
કોઈ ધોખા દર્શોમાં. અમારા બે રંગ છે. હમણાં આપણે સુરનીકી જોયું નહીં, એકના ભજીયા ખાય એકના ગાંઠિયા ખાય. એટલે શું થયું છે આપણને? મને તો ખરેખર એમ થાય રમેશભાઈ કે આપણે શું કરીએ છીએ. 100 ગ્રામ ગાંઠિયામાં હાયલા હાયલા. એટલે હવે તો આવી જ થાય છે. કોના સંતાનો આમ દેવા વાળા આમ મીણા કરવા. જરૂરિયાત ઘટાડી દો, જીવન મહાન બની જાય. બાકી અબજો ખરબો રૂપિયા છે, શાંતિ નહીં મળે. શાંતિ તો ભીતરથી આવે છે, ભીતરથી આવે છે. પણ જોઈએ આપણે અહીંયા ગાંઠિયા ખાય પણ ભજીયા ખાય પાછા કે હોય તમારે તો હા આવડા જ મરસા છે. કાલ પણ ગયા હતા કાયત્રા જેવા મરસા. આપણે કઈ ન્યા હોડાવશો ગમે ન્યા જાય. તું કે વેહીને ગા ભાગ્યા બોલો કરો શું તમે? જમીન જતો રહ્યો. હું કોઈની માથે આક્ષેપ નથી કરતો, પણ થોડુંક વિચારો કયા દેશમાં આપણો જન્મ થયો છે. ઠીક હાલ્યા રાખે. જો જરૂરિયાત વાળાને મારી ના નથી, પૈસા લેવાનું હું કઈ વિરોધી નથી, પણ પછી લાખ બેંકમાં પડ્યા હોય ને પછી 2000નું ટક થવાનું વિચારાય નહીં. આટલી મારી વિનંતી છે. હું ના નથી પાડતો. એ 6000 રૂપિયા 12 મહિનામાં તમને નિશા નમાવી દેશે. તમારું વિચારધારા નીચી થઈ જશે. તમારું માનસિકતા, મારી માનસિકતા ડાઉન થશે. આપણે આ મોટી ઉંમરના વડીલો છે. આપણે ખળું હોય, અમે નાના હતા ને ખળે આવતા સાધુ સંતો માગણ આવે, શેડો પાથરે ખોબા ભરી નાખવા જ મળે. એ નાખ્યું તું ને એટલે અટાણે છે. એ નાખ્યું તું ને એટલે